તો દોસ્તો ફાઇનલી અમે પાર્કિંગમાં પહોંચી ગયા છે અને હવે અહીંયાથી ગાડી પાર્ક કરી દીધી છે. તો અહીંયાથી ગાડી પાર્ક કરીને હવે જવાનું છે અમારે બસમાં. તો અહીંથી બસ ઉપડે છે, જો ફ્રી સુવિધા છે. તો જઈએ બસમાં. ને દોસ્તો અહીંયા આવી ગાડી પણ મળે છે, તો આમાં બેસીને પણ તમે જઈ શકો છો. દોસ્તો અહીંયા ટોયલેટની સુવિધા પણ છે ઉપલબ્ધ. અહીંથી આગળ જતા તમને લોકર રૂમ જોવા મળશે. તો આ છે લોકર રૂમ. અહીંયા તમે તમારો બેગ, થેલો, સામાન અહીંયા રાખી શકો છો. તો દોસ્તો તમને અહીંયા ઈ સાયકલની પણ સુવિધા છે. ઈ સાયકલ લઈને પણ તમે ફરી શકો છો. તો અહીંયા છે ઈ સાયકલ, જોઈ રહ્યો છો. અહીંથી તમને ટિકિટ મળી જશે. તો આ છે દોસ્તો ટિકિટ પ્રાઇસ. અહીંયા બધી ટિકિટ પ્રાઇસ લખેલી છે. તો તમે જે પણ ટિકિટ લેવા માંગતા હોય તે લઈ શકો છો. તો આ છે ટિકિટ પ્રાઇસ. તો દોસ્તો આ છે જગ્યા જ્યાં તમને અહીંયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આ આસપાસના બધી જગ્યા છે ફરવા લાયક. તો આ એનો મેપ બનાવેલો છે. તો દોસ્તો આ છે સામે ટિકિટ બારી. તો આથી તમને ટિકિટ મળી જશે. એ સાઈડ જવાનું છે આપણે બસ પાસે. તો જઈએ બસમાં અને બસમાં બેસીને પછી જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો દોસ્તો અહીંયા ફ્રી સર્વિસ છે બસની. તો તમારે કાર આગળ પાર્કિંગ કરવાની છે ને અહીંથી તમારે બસમાં બેસીને જવાનું છે. કાર આગળ જવા નથી દેતા, એનું ખાસ ધ્યાન રાખજો. તો તમારે કાર અહીંયા બસ સ્ટેશન પાસે પાર્કિંગ કરી દેવાની. પછી અહીંથી બસમાં બેસીને તમારે આગળ જવાનું રહેશે. તો દોસ્તો આ છે બસ, ચડી જઈએ બસમાં. તો દોસ્તો બસમાં બેસી ગયા છે, હવે જઈએ આગળ. તો વિડીયોમાં બના રહેજો. તો દોસ્તો આપણે પહેલી બસ આવી છે એમાંથી ઉતર્યા હતા ને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે ઉતાર્યા હતા, અહીંયા બસ સ્ટેશન પાસે. તો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. તો અહીંયા અમને ઉતાર્યા છે. હવે અહીંથી અમે બીજી બસ પકડશું જે જંગલ સફારી જવા માટે છે. તો તેના માટે અમારે 4 નંબરના કાઉન્ટર ઉપર આગળ જવાનું રહેશે. તો ત્યાંથી બસ પકડીને હવે જઈશું અમે જંગલ સફારી. તો હવે જઈએ જંગલ સફારી. તો દોસ્તો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. આ છે અંદર આવવાનો મેઇન ગેટ. તો અહીંથી પછી આપણે જઈશું ટિકિટ લેવા. તો પહેલાં ટિકિટ લઈએ ને પછી બતાવીએ આપણે અંદર શું શું છે. તો દોસ્તો અહીંયા ટિકિટ મળે છે. તો આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ, પછી અંદર એન્ટ્રી કરીએ. તો અહીંયા લખેલું છે ટિકિટ પ્રાઇસ. તો દોસ્તો આપણે ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 200 રૂપિયા છે. એક જણાના 200 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. ને નાના બાળકો માટે 125 રૂપિયા છે. અહીંયા એન્ટ્રી હોતી है. જ્યારે હું શરૂઆતમાં નોકરી આવી ને બનાવેલું છે. તો અહીંયા એક થિયેટર જેવું બનાવેલું છે. તો તેમાં એનિમલ્સ બતાવે છે. આવી રીતનું છે. તો દોસ્તો આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે. તો હવે અહીંયાથી પહેલાં આપણે આ સાઈડ જવાનું છે. તો આ સાઈડ તમને લાયન, તેંડવા, વાઘ તો એ બધું તમને જોવા મળશે. તો આ સાઈડ તો પહેલાં આપણે આ સાઈડથી જવાનું રહેશે. અહીંથી તમને લાયન, વાઘ, શેર, દીપડો તમને એ બધું જોવા મળશે. ત્યાર પછી તમારે આ રિક્ષામાં બેસીને અહીંથી આ સાઈડ તમારે ઉપર જવાનું રહેશે. તે રિક્ષા તમને અલગ અલગ બધી જગ્યા તમને આગળ બતાવતો જશે ને ત્યાં તમને ઉતારી દે. તો ચલો દોસ્તો જઈએ અંદર, જોઈએ લાયન ને બધું અંદર શું શું છે એ. તો દોસ્તો પહેલાં તમે આવો ને તો પહેલાં અહીંયા જવાનું છે આ ગેટ ઉપરથી. તો ત્યાં તમને લાયન ને એ તે બધું જોવા મળશે. તો જઈએ આપણે અને પછી રિક્ષામાં બેસીને જઈશું આગળ. તો આ છે વ્હાઇટ ટાઈગર. તમને કેવો લાગ્યો?
જરૂર બતાવજો. તો કેવો લાગ્યો તમને આ વ્હાઈટ શેર? બેહી ગયો છે પાણીમાં. તો દોસ્તો આ છે જેગવાર. દોસ્તો આપણે રિક્ષામાં બેસી ગયા છે, હવે જઈએ આગળ. દોસ્તો અહીંયા અમને ઉતારી દીધા છે. હવે અમારે આગળ જવાનું છે. ત્યાં બધું અહીંથી આગળ જવાનું છે. આ બધું ફરી ને પછી પાછું અહીંયા આવવાનું છે. પછી પાછું આ ભાઈ આગળ પેલી તરફ લઈ જશે આપણે. તો દોસ્તો આવી રીતનું છે. આમાં અંદર બધી અલગ અલગ પક્ષી છે. મીઠું મીઠું हेलो मिट्टू. तो देख रहे हो ये दोस्तों पोपट देख रहे हो कैसा है, मेरे पास बैठने आया है. देख रहे हो आप, बहुत मस्त है दोस्तों. ऐसे खुले में अपने पास इधर आया है. देख रहे हो कैसे देख रहा है. तो दोस्तों आप જોઈ શકો છો કેવું છે આ. તો દોસ્તો આ જોઈ શકો છો તમે કેવું છે. મસ્ત પાસે આવીને બેસી ગયો છે. તો બહુ મજા આવે છે દોસ્તો. આવું તો મને ક્યારેય જોવા નથી મળ્યું. તો એક બાજુ જોઈએ તો 200 રૂપિયા દેવા વસૂલ છે, કેમ કે આવો નજારો તમને ક્યાંય બીજે જોવા નહીં મળે. તો આની ટિકિટ પ્રાઇસ છે 200 રૂપિયા. તો દોસ્તો 200 રૂપિયા દઈને તમે આવો આનંદ માણી શકો છો. જોશો તમે કેવા અવાજ કરે છે. દોસ્તો આવી રીતનું તમને અલગ અલગ અવાજ આવી રહ્યો છે. બહુ મસ્ત અલગ અલગ બધા પ્રાણીનો અવાજ આવી રહ્યો છે. મીઠું તો દોસ્તો કેવું લાગ્યું તમને? મજા આવે છે ને આ વિડીયો જોવામાં? દોસ્તો કેવા પક્ષી છે, બહુ મસ્ત મસ્ત શાંતિથી બેઠા છે. કોઈ ખાવાનું ખાય છે તો કોઈ એની અવાજમાં ગુણ છે, કેવો કેવો અવાજ કાઢે છે. તો દોસ્તો મને તો બહુ મજા આવી. તમે એકવાર આવો અને વિઝિટ કરો. તમને સામે જોશો તો તમને પણ બહુ મજા આવશે. તો વિડીયોમાં બના રહેજો, હું આગળ તમને બધું બતાવીશ. તો દોસ્તો પહેલાંમાંથી આપણે નીકળી ગયા છે. તો સામે તમારે આરામ કરવો હોય તો આરામ બેસવા માટે પણ સુવિધા છે. તો થોડી દેર તમે આરામ કરી શકો છો. તો હવે જઈએ આપણે આગળ આ સાઈડ, ત્યાંથી પછી આગળ જઈશું. તો દોસ્તો આવા ડોમ બનાવેલા છે ને આ ડોમની અંદર પક્ષીઓ છે બધા. પણ અત્યારે ગરમી બહુ છે, તડકો બી બહુ છે. તો અડધા અંદર ઝાડવા નીચે અંદર વહી ગયા છે, તો અડધા જોવા નથી મળ્યા. કેવું દોસ્તો જોઈ છે, કેવો મસ્ત છે. તો જઈએ આગળ.
દોસ્તો હમણાં મેં બતાવ્યું તો એનું નામ છે જળઘોડો, પાણીમાં તરતો હતો. તો દોસ્તો આપણે હવે આવી ગયા છે મગર. આ છે મગર. તો હવે જોઈએ મગર જોવા મળે કે નહીં. તો આમાં ક્યાં કઈ છે મગર. તો દોસ્તો આવો નજારો છે. તમને કેવો લાગે છે નજારો? મને તો બહુ મજા આવે આ વિડીયો બનાવવામાં અને વિડીયો જોવામાં બધું. તો તમે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તો આ ફિશ ભાલુ તમે જોયા હશે. આ છે લીંબડી. આ ઇન્ડિયન પક્ષી બધા આમાં અંદર છે. તો જોઈએ અંદર ને બતાવીએ તમને. તો વિડીયોમાં બના રહેજો. તમે જોઈ શકો છો બગલો. અને તો તમને કેવું લાગે છે? મસ્ત. મને તો બહુ મજા આવી. તમે મને જરૂર બતાવજો તમને કેવી મજા આવી. તો દોસ્તો અહીંથી હવે નીકળી ગયા છે આપણે. હવે જઈએ આગળ. તો અંદર આપણે જોયું સાપ ને એવું બધી બહુ સરસ છે. તમને 200 રૂપિયા ટિકિટ છે, પણ 200 રૂપિયા વસૂલ છે. અહીંયા તમને બધું જ જોવા મળશે. ને દોસ્ત અહીંયા તમે આવો ને તો તમને મિની બસ છે એ તમને બધામાં અલગ અલગ જગ્યા ઉપર લઈ જાય છે. ને ત્યાંથી પછી બીજા જગ્યાએ લઈ જાય, ત્યાં છોડી દે, ત્યાં તમે જોઈ લેવો તો એનાથી પછી બીજી આગળની જગ્યા ઉપર લઈ જાય. એમ કરીને તમને મિની બસ તમને બધામાં ફેરવી દેશે. તો આવું હતું જંગલ સફારી. તો વિડીયોમાં બના રહીજો. હજી આપણે આગળ ઘણું બધું જોવાનું છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. એ હવે આપણે ભૂખ પણ લાગી છે. તો આગળ જઈને પનીર મસાલાનું શાક બનાવીશું અને રોટલી બનાવીશું. તો જઈએ આગળ ને થોડીક કેમ્પિંગ બી કરશું. તો વિડીયોમાં બના રહેજો આગળ સુધી. તો દોસ્તો આપણે હવે જંગલ સફારીમાંથી નીકળી ગયા છે બધું જોઈને. તો હવે એક દૂધ બોટલ લીધી છે પીવા માટે. તો દૂધ બોટલ પી લઈએ. તો દોસ્તો આ સામે છે એ પેટ ઝોન છે સામે. તમારે પેટ ઝોનમાં જવું હોય તો એની ટિકિટ અલગથી તમારે લેવી જોઈએ. તો દોસ્તો અમારી પાસે તો એટલો ટાઈમ નથી, તો અમે પેટ ઝોનમાં જવાના નથી. તો તમારે જવું હોય તો આ પેટ ઝોનની અલગથી ટિકિટ લેવાની છે. પેટ ઝોનની અંદર તમને પક્ષી પ્રાણી છે એ તમને હાથે રમાડવા દેશે. તમારે પકડવા હોય તો તમને પકડવા દેશે.
તો આ પેડ ઝોન છે. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તો આ વિડીયોમાં બસ આટલું જ તમને મેં જંગલ સફારીમાં બધું જ બતાવી દીધું છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ જરૂર કરજો ને 5 દોસ્તોને શેર પણ કરી દેજો. તો દોસ્તો મળીએ હવે આપણે એક બીજા નવા વિડીયોમાં. તો આ વિડીયોમાં બસ આટલું જ. બાય બાય. જય માતાજી, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.